રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા તારીખ 9 ફેબ્રુઆરી અને રવિવારના રોજ 39માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે। સમૂહ લગ્નમાં 200થી વધારે દાતાઓ દ્વારા 124 જેટલી વસ્તુઓ કરિયાવર રૂપે આપવામાં આવશે। આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા રાજકોટ ગુર્જર પ્રજાપતિ સમાજના સભ્યોએ પૂરી પાડી હતી। હું સુરેશભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના મંત્રી તરીકે મારી ફરજ બજાવું છું। રાજકોટને આંગણે તારીખ 9/2/25 રવિવારના રોજ સાંજના સમયે 39મો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે, જેની અંદર 24 નવદંપતીઓ ભાગ લેનાર છે। રાજકોટના તમામ ગુર્જર પ્રજાપતિના પરિવારજનો સહપરિવાર અહીંયા ઉપસ્થિત રહેનાર છે। રાજકોટ ઉપરાંત આજુબાજુના તમામ ગામના તમામ વિસ્તારના પણ પરિવારજનો સહપરિવાર આમાં ઉપસ્થિત રહેનાર છે। આ તકે હું પણ સમસ્ત રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા તમામને આ પ્રસંગની અંદર ઉપસ્થિત રહેવા માટે હાર્દિક અપીલ પણ કરું છું। આ સમૂહ લગ્નની અંદર સંતો મંતોની પણ પધરામણી થવાની છે। રાજકીય આગેવાનો પણ આશીર્વચન પાઠવવા ચોક્કસ પધારવાના છે। તો સૌ કોઈ આની અંદર તન મન અને ધનના સહયોગથી આ કાર્યક્રમને 38 વર્ષથી જે રીતે સફળ બનાવતા આવ્યા છે એ જ રીતે આ 39મો સમૂહ લગ્ન પણ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય એવી આ તકે જ્ઞાતિ વતી હું સૌને જાહેરમાં નમ્ર વિનંતી કરું છું। બપોર પછીથી 3 વાગ્યાની આસપાસ આ કાર્યક્રમ શરૂ થશે અને 10 વાગે આ કાર્યક્રમ સંપૂર્ણપણે સમાપન થઈ જશે। એમાં બપોર પછી મંડપારોપણની વિધિ પણ છે, જાન આગમન થશે, વરરાજાઓનું પણ ખૂબ જ જાતે વાતે બેન્ડ વાજા બગીઓથી અમે સ્વાગત એમનું કરીશું। પછી વરમાળાનો જે પ્રસંગ છે એ પણ ભવ્ય રીતે જે વ્યક્તિગત આપણે પ્રસંગ ઉજવતા હોઈએ છીએ એ જ રીતે વરમાળાનો પ્રસંગ છે એ સ્ટેજ એની ગોઠવણી કરી અને આતશબાજી અને તમામે તમામ આદરણીય મહાનુભાવો, ટ્રસ્ટીઓ, મહેમાનોની સાથે આ વરરાજાઓ પધરામણી કરશે। ખૂબ જ જાતે વાતે સરસ ભાવપૂર્વક વરમાળાનો પ્રસંગ પણ આપણે સૌ દીપાવીશું। એમાં સાહેબ કરિયાવર સ્વરૂપે દાતાઓના સહયોગથી આશરે લગભગ 124 જેટલી વસ્તુઓ અમારી પાસે અત્યારે નોંધાયેલી છે, જેમાં કબાટ, સેટી પલંગ, ફ્રીજ અને રસોડાની તમામ આઈટમો આ દીકરીઓને મળી ગઈ છે। તો આ તકે આ તમામ દાતાઓનો પણ હું ખૂબ જ જાહેરમાં આભાર વ્યક્ત કરું છું। આ પ્રસંગની અંદર એક જ દાતા મોરવાડિયા પરિવાર જે છે એ સમૂહ લગ્નના ભોજન સમારંભના સંપૂર્ણ દાતા તરીકે જાહેર થયા છે, તો એ પણ ખરેખર અહોભાગ્ય કહી શકાય। એવી જ રીતે દીકરીઓને જે કરિયાવર સ્વરૂપે વસ્તુ મળી છે એ સંપૂર્ણ સિંગલ દાતાઓ તરફથી આ સહયોગ મળ્યો છે, એ પણ ખરેખર રાજકોટ આ તકે ધન્યતા અનુભવે છે અને દીકરીઓ પણ ખરેખર ખૂબ જ ભાગ્યશાળી કહી શકાય। એમના પેરેન્ટ્સને પણ ખૂબ જ અમે ધન્યવાદ આપીએ છીએ કે આ દીકરીઓને એને સમૂહ લગ્નની અંદર નામ નોંધાવીને આ કાર્યની અંદર તે જોડાણા છે, એ તકે અમે પણ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। અને આ સમૂહ લગ્નની અંદર જે કોઈ તન મન ને ધનથી સહકાર આપે છે, એક નાનામાં નાનો કાર્યકર જે છે એ પોતાનાથી જે કંઈ યથાયોગ્ય બને એ પૂરેપૂરી સેવા આપે છે। દાતાઓ સાહેબ 250 થી 250 જેટલા મુખ્ય દાતાઓ છે કે જેની અંદર 10 લાખ, 5 લાખ અનલિમિટેડ રકમના દાતાઓ અમને ઓફર કરતા હોય છે કે આ આયોજનની અંદર શું ઘટે છે, કેટલા રૂપિયા ઘટે છે, શું વસ્તુ। આ સમૂહ લગ્ન કરવા પાછળનો અમારા રાજકોટના ગુર્જર પ્રજાપતિ ભાઈઓનો એવો ભાવ પહેલેથી રહ્યો કે સમાજના સામાન્ય કક્ષાના લોકોની દીકરીઓ પણ આખા સમાજની વચ્ચે એમનો પ્રસંગ ઉજવાય। વ્યક્તિગત પ્રસંગ કરીએ તો 15 થી 17,000 માણસોની મેદની અશક્ય છે, તો આ સમૂહ લગ્નથી આ દીકરીનો પ્રસંગ જ્યારે ઉજવાતો હોય ત્યારે 15 થી 17,000 માણસોની ઉપસ્થિતિ હોય એ ખૂબ જ ગૌરવની વાત છે। અને આમ જુઓ તો વ્યક્તિગત પ્રસંગની અંદર લખલૂટ ખર્ચ આપણે કરતા હોય છે અને કરવો પડતો હોય છે, સ્વાભાવિક છે, પરંતુ સમાજ જ્યારે આ મળી અને આવું આયોજન કરતું હોય છે તો વ્યક્તિગત જે રીતે પ્રસંગ ઉજવાતો હોય છે એવો જ ઉજવીએ છીએ। એનાથી સવાયો આ રાજકોટની ગુર્જર પ્રજાપતિ સમાજના જે સ્વયંસેવક ભાઈઓ છે, દાતાઓ છે, એમના સહયોગથી અંગત ઉજવી એના કરતા ભવ્ય ને ભવ્ય રીતે ઉજવાતો હોય છે, પરંતુ ઓછામાં ઓછો ખર્ચ
આ સમૂહ લગ્ન દ્વારા આ સમાજને પરવડે છે અને સમાજને અનુરૂપ છે. તો ઓછા ખર્ચે અને વધુ સારો પ્રસંગ ઉજવાય એવો અમારો આ ભાવ છે.